માણસ ક્રોધહીન બને, એક ક્ષણ માટેનો ક્રોધ માણસની પાસે જિંદગીભરનો પછતાવો દઈ જાય છે. તમારો એક ક્ષણનો ક્રોધ આખી જિંદગીનો તમને પછતાવો દઈ જાય છે. પછી પોતાની જાતને કોસવી પડે છે કે મેં આ શું કરી દીધું. માટે જ્યારે જ્યારે ક્રોધ આવે છે ત્યારે ત્યારે મૌન થઈ જાઓ. બીજી વાત, ક્રોધનો અગ્નિ સામે વાળાને બાળે ને એની પહેલા તમને બાળી નાખે છે. તમને પોતાને જ બાળી દે છે. મેં ઘણી વાર વાત કરી છે, તમને બધાને યાદ હશે કે પેલા વિદેશમાં એક યુવાનને સારામાં સારી કાર ખરીદવી હતી. મોંઘી કાર આવતી હતી એટલે પૈસા હતા નહીં પાસે. બહુ મહેનત કરી, રાત દિવસ એમણે ઓવરટાઈમ કરીને પણ પૈસા મેળવ્યા. અને એ પૈસા મેળવીને જ્યારે પોતાની મનગમતી કાર ઘરે આવી તો જિંદગીનો એનો આનંદ ક્યાંય સમાતો નહોતો. એમાં 15 દિવસ થયા અને પોતે ઓફિસ જવા માટે નીકળે છે. જ્યાં પોતાના પાર્કિંગમાં આવીને જોવે ત્યાં એનો 8-10 વર્ષનો છોકરો એક લોખંડની ખીલી લઈ અને બોનેટ ઉપર સ્ક્રેચ કરી રહ્યો હતો, કલર ઉખાડી રહ્યો હતો. વર્ષોની મહેનત પછી મળેલી કાર, અને એ કાર એટલી વાલી હતી કે મોઢું સાફ કરવા માટેનો જે રૂમાલ હોય એનાથી તો એ ગ્લાસ સાફ કરતો હતો. આટલી ગાડી વાલી હતી એને. અને એટલો ક્રોધનો આવેશ આવ્યો, પોતાની બેગ નીચે મૂકી, પોતાનું ટિફિન નીચે મૂકી દઈ અને એકદમ દોડતો દોડતો ગયો. એના છોકરાનો બાવડું પકડી અને 2-5 તમાચા મારી દીધા. એટલો ક્રોધ આવ્યો, એટલો ક્રોધ આવ્યો. એ ક્રોધના આવેશમાં એ માણસ એટલું મોટું કર્મ કરી બેઠો. ક્રોધને પોતાના અંદર સમાવી ન શક્યો. અને એ જ્વાળામુખીએ શું કર્યું? ક્રોધમાં અને ક્રોધમાં એટલો આવેશમાં આવી ગયો કે એને શાંતિ નહોતી મળતી. દીકરાઓને 2-5 ફડાકા માર્યા હતા, છતાં પણ એ 10 વર્ષનો દીકરો રોતો હતો. તો એ ક્રોધ શાંત ન થયો. તો એ જ્વાળામુખીએ એવું કરાવ્યું કે જે દીકરો પોતાના હાથથી જે કલર ઉખાડી રહ્યો હતો ગાડીનો, એ હાથને પકડી અને બાજુમાં પડેલા પથ્થરથી એ હાથ ઉપર મારીને પથ્થરથી આંગળીઓ તોડી નાખી. સાંભળજો, એક ક્ષણ માટેના ક્રોધથી પોતાના સગા દીકરાને પથ્થર ઉપર રાખીને બીજો પથ્થર મારીને હાથની આંગળીઓ તોડી નાખી. એટલો બધો આવેશમાં આવી ગયો, એટલો બધો આવેશમાં આવી ગયો. છોકરો એકદમ બૂમા બૂમ કરે છે. અંદરથી માં દોડતી આવે છે, એના હાથમાંથી પથ્થર લઈ એના બાપને ધક્કો મારી પોતાના પતિને, પોતાના દીકરાને છાતીએ લગાડી. જોવે છે તો હાથની આંગળીઓ તૂટી ગઈ છે, હાથમાંથી રક્તની ધારાઓ થઈ રહી છે. એક પગથિયા, એક પથ્થર ઉપર બેસી ગયેલો એ બાપ પોતાના માથાને પકડીને બેઠો છે. એની પત્ની પણ એના ઉપર ખૂબ ગુસ્સો કરે છે કે તમે શું કર્યું આ? એક ક્ષણના વિરામ પછી જ્યારે ક્રોધનો જ્વાળામુખી બેસી ગયો ત્યારે પોતાના દીકરાને પોતાની કારમાં લઈ અને ફટાફટ હોસ્પિટલ પહોંચે છે. ડોક્ટરો એને ઇમરજન્સી વોર્ડમાંથી લઈ જઈને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. અંતે નિર્ણય આવ્યો કે દીકરાના હાથની 2 આંગળીઓ કાપી નાખવી પડશે. એકાદ 2 કલાકના ઓપરેશન પછી દીકરાને હાથની ઓપરેશન કરાવ્યું. આંગળી તૂટી ગઈ. દીકરાને બાજુના એક રૂમની અંદર શિફ્ટ કરવામાં આવ્યો.
બેભાન અવસ્થામાં દીકરો પડ્યો છે. બાપ એની બાજુમાં સ્ટૂલ નાખીને બેઠો છે, હાથ પકડીને. નથી પાણી પીતો, નથી મોઢામાં અનાજ નાખતો, બસ હાથ પકડી અને રોયા જ કરે છે, રોયા જ કરે છે. 2-4 કલાકના સમય પછી દીકરો ભાનમાં આવે છે, સ્વસ્થ બન્યો. પોતાના પપ્પાને જ્યારે રડતા જોતો હતો, પપ્પા તમે રડો નહીં, આઈ એમ સોરી, મેં તમને હર્ટ કર્યું ને, મેં તમારી ફેવરિટ કારને મેં આવું ગંદુ કર્યું ને, માફ કરી દો પપ્પા મને. મોઢામાં ડૂમો ભરાઈ ગયેલો બાપને, એક શબ્દ બોલી નથી શકતો. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા જાય છે. બીજા હાથથી 10 વર્ષનો દીકરો એના બાપના આંસુડા લૂછે છે. એકદમ ધીર ગંભીર અવાજે દીકરો બોલ્યો, પપ્પા એક વાત કહું,